ઈસુની જય. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, મેં તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરી છે સુંદર જીવન બદલ. પ્રભુજી, આ ઉત્તમ ભેટ તમે અમને રોજ રોજ આપતા રહો છો પ્રભુજી, અને સાથે સાથે તમે એમને ઘણા બધા સારા લોકો મારી આજુબાજુ આપતા રહો છો પ્રભુજી. તમે અમારી જરૂરિયાતો પૂરી કરતા રહો છો પ્રભુજી. અને સૌથી મોટી જરૂરિયાત એ તમારો પ્રેમ મારા દિલમાં હર હંમેશા રહે છે પ્રભુજી. વચન દ્વારા તમે એમને ઊંડી સમજ આપો છો, તમારી શાંતિ અને આનંદથી તમે એમને ભરી દો છો. એ સર્વ માટે અમે તમારો આભાર માનીએ છીએ, માંગીએ છીએ પ્રભુજી. અમારું મન એટલું તો સક્ષમ બનાવો જેથી અમે તમારા વચનોને ગ્રહણ કરીને અમારા જીવનમાં ઉતારીએ અને એક પવિત્ર જીવન જીવી શકીએ. પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. ભલો, ગઈકાલે એક વચન લીધેલું આપણે, યાકૂબનો પહેલો અધ્યાય, એનું 5 થી 8મું વચન. મારી ઈચ્છા છે આજે ફરી એકવાર વાંચીએ અને પછી એની પર થોડી વધારે સમજૂતી મેળવીએ. જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે, કારણ ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહીં. શંકાશીલ માણસ પવનથી ઉછળતા દરિયાના મોજા જેવો અસ્થિર છે. એવો માણસ નથી નિર્ણય કરી શકતો કે નથી તેના વ્યવહાર વર્તનમાં સ્થિર રહી શકતો. એવો માણસ દંભી છે. પ્રભુ તેને કંઈ આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહીં. વચન કહેશે પ્રમાણે મારા વાલાઓ, સૌથી પહેલા તો આપણને ઈશ્વરીય જ્ઞાન મેળવવાની નો આહવાન ઈશ્વર આપણને આપે છે. અને એમાં શું જરૂરિયાત છે? જરૂરિયાત એ છે કેવી રીતે આપણે સૂઝબૂઝથી આપણું જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. બીજું છે જે જોગવાઈ પ્રભુ ઉદારતાથી આપે છે. જે માગે છે તેને કોઈ ઠપકો નથી આપતા કે તે તારા જીવનમાં શું કર્યું હતું, કે પાપ કર્યા, ભૂલો કરી. પણ પ્રભુની પાસે આપણે જ્યારે આપણા સાચા દિલથી જઈએ છીએ, એમની પાસે આજીજી કરીએ છીએ, એક નમ્રતાથી જઈએ છીએ, ત્યારે પ્રભુ આપણને આપે છે જે પણ માગીએ છીએ તે. એ માનવીની રીતે નથી વર્તતા. બીજું છે શ્રદ્ધાની આપણી સ્થિતિ. શું કહે છે અહીંયા? શંકા વિના આપણે પ્રભુ પાસે જવાનું છે, વિશ્વાસ અને વફાદારી સાથે પ્રભુનો સંપર્ક કરવાનો છે. અને અહીંયા એક સમુદ્રનું રૂપ આપ્યું છે. શું છે કે શંકા કરનાર વ્યક્તિ એ સમુદ્રના મોજા જેવો છે. અહીંયાથી ત્યાં એ વયા કરે. અને બીજું એક ચેતવણી એ આપી છે કે બેવડા મનનો માણસ, અસ્થિર ભક્તિ કેવી છે? 50-50%. થોડા સમય માટે ઈશ્વરમાં પ્રાર્થના કરવાની, ઈશ્વરમાં રહેવાનું, અને પછી બીજા સમયે આપણે સાંસારિક વ્યવહાર કરીએ. અને એટલામાં ત્યાં આપણે ઈશ્વર ઉપર થોડો ભરોસો રાખીએ છીએ, કારણ કે આપણા પોતાના જે સાંસારિક સંસાધનો છે એની ઉપર આપણે વધારે આત્મનિર્ભર થઈએ છીએ, એની ઉપર આપણે વધારે ભરોસો રાખીએ છીએ. ત્યારે પ્રભુ પાસેથી આપણને કૃપા મળે એ માટેનો બહુ મોટો પ્રશ્ન આપણા જીવનમાં ઉત્પન્ન થાય. એટલે પરિણામ શું આવે છે કે આપણું જે ડગમગતું જે મન છે એ પ્રભુ પાસેથી સાચી કૃપા અથવા પૂરેપૂરી કૃપા મેળવી શકતું નથી. અને જો આપણો અત્યાર સુધીનું જીવન એવું હોય, ડગમગ થતું હોય, તો અહીંયા પ્રભુ આપણને આ વચન દ્વારા, યાકૂબનો પહેલો પત્ર 5 થી 8મી કડી કહે છે પ્રમાણે, કે આપણે પૂરેપૂરા પ્રભુમય જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ, એમની ઉપર પૂરેપૂરો આપણે ભરોસો રાખીએ, એવો પ્રભુ આપણી પાસે ઈચ્છે છે. હું જ્યારે મારી વાત કરું છું
સમયે સમયે, ત્યારે હું આ જ કહું છું કે ઘણા વર્ષો સુધી મારું એક મન યુદ્ધ ભૂમિ ઉપર હું મારી જાતને જોતો હતો. ઘણી બધી ગડમથલો મારા મનમાં થઈ રહી હતી. અને પછી એક સમયે જ્યારે હું ધ્યાન ધરતો ત્યારે મને ખબર પડી કે પેલો શૈતાન મારા મારા જીવનમાં બહુ જ ઉથલ પાથલ કરી રહ્યો છે. મન પ્રભુ સાથે થોડા સમય માટે રહે અને પછી બીજા સમયે સંસારિક બાબતો સાથે. અને સંસારમાં આપણને ખબર છે કે એટલા બધા સ્ટ્રેસ છે, ટેમ્પટેશન છે, પ્રલોભન છે, એટલી તાણ છે, જ્યાં આપણે ઈચ્છીએ છીએ, આપણો આત્મા ઈચ્છે છે કે આપણે પ્રભુ સાથે જ રહીએ, પણ છતાં પણ જે સંસારની ઘણી બધી બાબતો છે એના લીધે આપણે નથી રહી શકતા. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આપણે એવી હાડમારીઓ, એવા દુઃખ, એવા પરીક્ષણો ની સાથે ઝઝૂમીએ છીએ અને આપણે આવા દુઃખમાં અથવા એવી કસોટીઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એટલે અહીંયા જે આપણે સમજવાનું જે છે એ છે, મારા મનમાં અત્યારે એક યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ એ મારી ઈચ્છા નથી. હું જરા પણ નથી ઈચ્છતો કે હું કોઈ પણ પ્રકારનો લડાઈ લડું, આત્મિક લડાઈ. મારું તો મન એ જ કહે છે અને આત્મા એ જ કહે છે કે હું શાંતિથી પ્રભુની સાથે જોડાઈ રહું, પ્રભુની કૃપા મેળવું, પ્રભુનો પ્રેમ મેળવું અને એમાં હું આનંદ મનાવું. બસ આપણા બધાની એક ઈચ્છા છે કે આત્મિક રીતે હું બસ પ્રભુની સાથે રહું. બીજા બધા તો કામ થયા કરે, પણ મારે જોડેલી રહેવું છે પ્રભુની સાથે દર સમયે. પણ આપણી જે પરિસ્થિતિ શું છે મારા વાલાઓ, દુનિયામાં એક માનવી તરીકે, કે આપણે દુનિયાના જે વ્યવહારો છે એમાં એટલા બધા કે ઘૂસી ગયા છે કે એમાંથી બહાર નીકળવું ઘણીવાર આપણને બહુ જ તકલીફ પડે છે. અને વર્ષો સુધી તમે ક્યાંક ને ક્યાંક આવા અનુભવ તો કર્યા જ હશે. દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી જે આવી તાણમાંથી પસાર ના થયા હોય. દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી કે અલગ અલગ દુઃખમાંથી પસાર ના થયા હોય. પણ આપણો જે પ્રયત્ન છે મારા વાલાઓ, પ્રયત્ન એ છે કે કેવી રીતે હું આ વચનોને સમજું અને એ વચનોને સમજીને પછી એ પ્રમાણે મારું જીવન ચલાવું. જ્યારે એ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં પ્રભુના રસ્તા ઉપર ચાલી રહ્યા છે. અને પ્રભુએ કહ્યું છે, પણ બાઇબલ કહે છે પ્રમાણે કે મારો રસ્તો તો સાંકડો છે. સીધું કહી દીધું છે પ્રભુએ. અને સાંકડો રસ્તો એટલે તકલીફ આવે, કાંટા ઝાખરા આવે, પથ્થર આવે, પણ એ રસ્તા ઉપર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે પ્રભુ આપણને એ શક્તિ આપે છે અને એમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે આપણો વિશ્વાસ મક્કમ થાય છે, આપણે મજબૂત બનીએ છીએ અને એ પરીક્ષણોમાં પછી આપણે આનંદિત રહીએ છીએ. હું તમને વારે મેં તમને કહ્યું હતું કે યાકૂબનો 1 અધ્યાય એની 2 કડી કહે છે, મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની કસોટીઓ આવે ત્યારે તમે તેમાં આનંદ કરો. કેમ? કારણ તમે જાણો છો કે તમારા વિશ્વાસની કસોટી થવાને લીધે તમારામાં સહન શક્તિ પેદા થાય છે. તમારી સહન શક્તિ ખૂટી ન જાય, પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો, જેથી તમે પરિપક્વ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઉણપ રહે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આ ઈચ્છા છે. અને ત્યાર પછી મેં તમારું આગળ 5 થી 8મી કડી સુધી વાંચ્યું. પ્રભુ આ જ ઈચ્છે છે આપણી પાસે. અવિશ્વાસ ના આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે મારા વાલાઓ. અવિશ્વાસ ના આવે, કારણ કે અવિશ્વાસ એ ક્યાંથી આવે છે? જ્યારે આપણે અહમમાં જીવતા હોઈએ, અભિમાનમાં જીવતા હોય કે હું કરી લઉં છું, મારાથી બધું થાય.
આ દુનિયાની રીત છે મારા વાલાઓ, દુનિયાની રીત છે. એટલા જ માટે હું સમયે સમયે તમને કહું છું કે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, ઘણી પ્રાર્થનાઓ કરતા હોય છે, દેવળમાં પણ જતા હોઈએ છીએ, ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ, પણ છતાં પણ ફરી જે અશ્રદ્ધા જ્યારે ઉત્પન્ન થાય, કેમ કે હું જે ઈચ્છું છું એવું હું જોઈ નથી શકતો, હું જે ઈચ્છું છું એ મને મળતું નથી, ત્યારે પેલો થોડા સમય પછી અવિશ્વાસ ઉત્પન્ન થાય કે ખરેખર પ્રભુ છે કે કેમ, ખરેખર પ્રભુને પ્રાર્થના કરવાથી પ્રભુ આપે કે કેમ. આ અવિશ્વાસ પેલો શૈતાન આપણા મનમાં પેલો એક ને એક નાના વિચાર દ્વારા આપણા મૂકે છે, અને એટલા જ માટે આપણે ઘણીવાર પડી જઈએ છીએ. નથી ઈચ્છતા, એવું નથી કે આપણી ઈચ્છા છે એવું આપણે શૈતાનના માર્ગ પર ચાલવાનું, જરા પણ નહીં, જરા પણ નહીં. આપણે હંમેશા આપણો સતત આત્મા પ્રભુનો જ પુકાર કરે છે, પ્રભુના રસ્તા ઉપર જ ચાલવા પ્રયત્ન કરે છે. પણ આપણે જે શરૂઆતથી આપણે અત્યાર સુધી વાત કરી છે કે મન એક યુદ્ધ ભૂમિ છે, આપણે મનની સાથે એક પ્રકારની લડાઈ લડી રહ્યા છે, અને એ છે આત્મિક લડાઈ, દુનિયાવી લડાઈ નથી. આપણે શરીરથી કોઈની સાથે લડતા નથી, અથવા શબ્દથી કોઈની સાથે લડતા નથી, પણ આત્મિક રીતે આપણે એક લડાઈ લડી રહ્યા છીએ, અને એનાથી આપણે સભાન થવાનું છે કે પેલો શૈતાન જે અંધકારનો રાજા છે એ મારી સાથે શું કરી રહ્યો છે, એનાથી સભાન થવાની જરૂર છે મારા વાલાઓ. અને એટલા જ માટે પ્રભુ આપણી પાસે સમયે સમયે પ્રસંગે પ્રસંગે એક જ બાબત કહે છે, વિશ્વાસ રાખો. અને એના વિશે આપણે થોડા વચનો પણ લઈએ અને પછી સમજવા પ્રયત્ન કરીએ કે પ્રભુ ઈસુ આપણી પાસે શું ઈચ્છે છે. આપણે જોઈએ માથીનો 17મો અધ્યાય એની 20મી કડીમાં જુઓ શું કહે છે. ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઉણપને લીધે હું તમને સાચે જ કહું છું, જો તમારામાં રાયના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહેશો, અહીંથી ત્યાં ચાલ્યો જા, અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કાંઈ કરી શકશો. બીજું એક વચન આપણે લઈશું, માર્કનો 11મો અધ્યાય એની 23 અને 24 નું વચન જોઈએ. આના વિશે તો મેં ઘણીવાર વાત પણ કરી છે, અને આ બહુ જ સુંદર વચન છે, અને એની પર આપણે સમય આવશે ત્યારે વિસ્તારથી વાત કરીશું અને સમજવા પર પ્રયત્ન કરીશું. માર્કનો 11મો અધ્યાય 23 અને 24 શું કહે છે. જો તમે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આ પર્વતને કહો કે ઉખડીને સમુદ્રમાં પડ, અને તમારા હૃદયમાં શંકા ન રાખતા તમે જે કહો છો તે થશે જ, એવો વિશ્વાસ રાખો તો તમારે માટે તે કરાશે. 24મું વચન, તેથી હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માંગો તો તમને તે મળી ચૂક્યું છે તેવો વિશ્વાસ રાખો, એટલે તમે જે માંગો તે તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. મેં તમને ઘણીવાર વાત કરી છે હિબ્રુનો 11મો અધ્યાયની પહેલી કડી શું કહે છે, બહુ સુંદર વાત કરે છે. જો 24મી કડી ફરી એકવાર મારે વાંચવી છે તમારે, જેથી આપણને સમજણ પડે. તેથી હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માંગો તો તમને તે મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. ભલે મારી નજર સામે મને દેખાતું નથી, પણ મને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ કરવાનો છે. વાલાઓ, મળી ચૂક્યું છે એવો વિશ્વાસ. અત્યારે મને માગ્યું ને તરત મળી ગયું છે એવું નથી થતું, પણ આ વિશ્વાસથી મને મળી ચૂક્યું છે એવો ભરોસો રાખવાનો છે. આગળ શું કહે છે, એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. જે માગો તે તમને આપવામાં આવશે. કેટલું સુંદર, કેટલું સુંદર. પ્રભુ આપણી પાસેથી આ જ એક નાની અપેક્ષા રાખે છે કે બધું દુનિયાની રીતે તમે જો જોવા માટે પ્રયત્ન કરતા હશો તો ક્યાંક તમે થાપ ખાઈ જશો. પ્રભુ ના પાડે છે દુનિયાની રીતે નહીં જોતા. અને એનો જે સૌથી મોટો ઉદાહરણ આપણને ઉત્પત્તિના ગ્રંથમાંથી મળે. ઉત્પત્તિના ગ્રંથમાંથી. અને જો એમાં એ જો તમે સમજી જશો ને તો પછી આ વિશ્વાસ શું છે, અને આ જે મેં
માર્કનો 11મો અધ્યાયની 24મી કડીમાં શું વાંચ્યું, હિબ્રુનો 11મો અધ્યાયની પહેલી કડીમાં શું છે એ તમને ખબર પડશે. શું કહે છે જો આપણે જોઈશું. ઉત્પત્તિનો પહેલો ગ્રંથ અને પહેલો અધ્યાય અને આગળની 2-3 કડીઓ જોઈએ. આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ત્યારે પૃથ્વી આકાર રહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ગુમરાઈ રહ્યો હતો. ત્યારે ઈશ્વરે કહ્યું, જો અહીંયા આ વાત સાંભળજો. પરિસ્થિતિ શું હતી? કશું જ સારું નહોતું. અંધકાર હતો. પૃથ્વી આકાર રહિત હતી. આ એક વાસ્તવિકતા. અત્યારે તમારી જે પણ પરિસ્થિતિ હશે તો તમે જોશો કે અમુક પ્રકારનું દુઃખ છે, અમુક નિરાશાઓ છે, અમુક મુશ્કેલીઓ છે. આ શું કહેવાય? આકાર રહિત. તમે જે ઈચ્છો છો એવું નથી. હવે જે વાત છે એ સમજવાની વાત છે. ત્રીજી કડી શું કહે છે? ત્યારે ઈશ્વરે કહ્યું. મારા વાલાઓ સાંભળજો બરોબર વાત. ઓકે, ઈશ્વરે કહ્યું. આપણે પણ પ્રાર્થનામાં કહીએ છીએ ઈશ્વરને. શું કહીએ છીએ? આપણી પરિસ્થિતિ વિશે કહીએ છીએ આપણે. પ્રભુ મને આ તકલીફ છે, પ્રભુ અહીંયા બીમારી છે, પ્રભુ આ પ્રશ્ન છે, એ વિશે આપણે કહીએ છીએ. આપણે જે વાસ્તવિકતા છે એ બોલીએ છીએ. પણ અહીંયા પ્રભુ એ ના પાડે છે મારા વાલાઓ, એ ના પાડે છે. જે વાસ્તવિક છે એના વિશે વાત ના કરશો. મને બધી ખબર છે તમારી સાથે શું થઈ રહ્યું છે, મને બધી ખબર છે. પ્રભુ વાસ્તવિક વિશે ના પાડે છે બોલવાની. કારણ કે જે વાસ્તવિકતા બોલો છો ત્યાં કોઈ પ્રકારની શ્રદ્ધા નથી, એમાં શ્રદ્ધાની જરૂર પણ નથી. પણ જે તમારે જોવું છે, જેની તમે અપેક્ષા રાખો છો, જેની આશા રાખો છો, એ બોલવાની વાત કરે છે અહીંયા પ્રભુ. શું કહે છે? ત્યારે ઈશ્વરે કહ્યું, પ્રકાશ થાઓ, એટલે પ્રકાશ થયો. પ્રકાશ થાઓ એટલે પ્રકાશ થયો. મારા વાલાઓ, આપણી પ્રાર્થનામાં આપણે થોડું બદલાણ લાવવું પડશે મારા વાલાઓ. કેવા પ્રકારની પ્રાર્થના કરીએ છીએ? અમુક લોકો બહુ દુઃખી થઈને પ્રાર્થના કરે છે. પ્રભુ જુઓ મારી પરિસ્થિતિ કેવી છે. ઘણા લોકો રડી રડીને પ્રાર્થના કરે છે. પ્રભુ જુઓ મારા શરીરમાં બીમારી છે, મારા કુટુંબમાં મારા વ્યક્તિઓની સાથે આવું થઈ રહ્યું છે. રડી રડીને પ્રાર્થના કરે છે. પ્રભુ આમ ના પાડે છે. પ્રભુ અહીંયા હું તમને વચન સાથે કહું છું મારા વાલો, પણ તમે જે ઈચ્છો છો, જેની અપેક્ષા રાખો છો, જેની આશા રાખો છો, એ પ્રભુને આગળ વાત કરવાની છે આપણે. પ્રભુએ આ જ કહ્યું. આપણે શરૂઆતથી જ આપણને વિશ્વાસ પ્રાર્થના કેવી કરવાની એના વિશે શરૂઆતથી જ આપણને બતાવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આપણે વર્ષો સુધી સાંભળીએ છીએ પણ એ સમજી નહીં શક્યા. આપણે કેમ નહીં સમજી શક્યા? કારણ કે એમાં ઘણા બધા કારણો હોઈ શકે કે એને કદાચ સરસ રીતે સમજાવવામાં નહીં આવ્યું, અથવા આપણી કહેવાય ને અમુક વાર બુદ્ધિ બેર મારી ગઈ હોય. કારણ કે આપણે દુનિયામાં એટલા બધા રચ્યા પચ્યા છીએ. કારણ કે વચનને આપણે શું કે શાંતિથી એકવાર વાંચીને પછી એની ઉપર મનન ચિંતન નથી કર્યું. આપણે દુનિયાના જે તौर તરીકા છે એમાં એટલા બધા આપણે ઘૂસી ગયા છે કે આપણે વચનને સમજી નથી શકતા. આપણે એ જ વાત કરીએ છીએ ઘણા દિવસોથી. યુદ્ધ ચાલી રહ્યું છે મનમાં. એ પ્રકારનો એવો ગૂંચવાળો મનમાં ચાલી રહ્યો છે જ્યાં આપણે ઈશ્વરના એકદમ સાદા સીધા વચનને પણ સમજી શકતા નથી. અને એટલા જ માટે આપણે રોજ સવારે અહીંયા આવીએ છીએ મારા. હું ઈચ્છું છું કે તમે પણ બીજા લોકોને લઈ આવો, તમારા કુટુંબીજનોને લઈ આવો, તમારા મિત્રોની સાથે તમે વાત કરો, આડોશી પડોશીને વાત કરો, જ્યાં જ્યાં તમારા સંબંધીઓ હોય ત્યાં જઈને તમે વાત કરો. એ લોકોને યુટ્યુબનો હું જે વિડીયો મૂકું છું એ પણ એ લોકોને મોકલો. તમે શું કરો છો વાલાઓ ખબર છે?
તમે આત્માઓને બચાવો છો મારા વાલો. જ્યારે તમે કોઈ એક વ્યક્તિને પણ વાત કરો છો ને એ વ્યક્તિ જ્યારે આ વચનને સાંભળે છે, સમજે છે, એમના જીવનમાં ઉતારે છે, ત્યારે તમે તમે ખરેખર શું કરો છો? ખાલી તમે આંગળી ચીતી, પણ એ દ્વારા તમે ઈશ્વરનું બહુ જ મોટું કાર્ય કર્યું. એક હાકલ તમે જે પરમેશ્વરે તમને આપી છે, પરમેશ્વરની હાકલ આપણે જે ખ્રિસ્તી લોકોને એક સૌથી મોટી હાકલ એ છે કે જેમ મેં તમને પ્રેમ કર્યો છે એમ તમે બીજાને પ્રેમ કરો. આ જ મોટી હાકલ છે મારા વાલો. જેમ મેં તમારા આત્માને બચાવ્યો છે એમ તમે પણ બીજાના આત્માને બચાવો. કદાચ તમે હું જે પ્રમાણે તમારી સાથે વાત કરી રહ્યો છું, તમારી સાથે કે વચનના ખુલાસાઓ આપું છું, કદાચ તમે ના કરી શકતા હોય, કશો વાંધો નહીં. પણ શું તમે એક આ યુટ્યુબની ચેનલ કોઈને તમે મોકલી શકો વોટ્સઅપ ઉપર, અથવા કોઈને તમે બતાવી શકો કે સવારે આવો ને 7 વાગે? આટલું જ પણ તમે જો કરો ને, અને તમારા કહેવાથી કોઈ વ્યક્તિ પણ આ રીતે આવશે ને, તમે શું કરો છો ખબર છે? ઈશ્વરનું કાર્ય કર્યું. અને ઈશ્વર એ બહુ જ મોટો બદલો તમારા જીવનમાં આપનાર છે મારા વાલો. આપણે તો આપણા આત્માને ઉજાગર કરીએ છીએ, આપણે તો ઈશ્વરમય જીવન જીવીએ છીએ, પણ મારા એટલા બધા કુટુંબીજનો છે, મારા સગાવાલાઓ છે, મારા મિત્રો છે, મારા અડોશી પડોશો છે, ઘણા એવા લોકો છે જે એટલી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. શું હું 2 શબ્દો એ લોકોને પ્રભુના આપી શકું કે કેમ? ઝૂમ મીટિંગ એટલા જ માટે છે મારા વાલો. એ કદાચ સવારે વ્યસ્ત હોય તો એક તમે ચેનલ આપી શકો. આ યુટ્યુબ ચેનલ છે એને તમે સાંભળો, ખાલી બીજું કશું ના કરો. ગમે ત્યારે શું કરીએ છીએ મારા વાલો? આપણે પણ પ્રભુએ જે હાકલ આપણને આપી છે એમાં આપણે એનો પ્રત્યુત્તર આપીએ છીએ. પ્રભુને આપણે કહીએ છીએ, હા પ્રભુ, તમે જેમ મને પ્રેમ કર્યો છે એમ હું પણ બીજાને પ્રેમ બતાવું. આજે આપણને પ્રભુ બહુ જ સુંદર રીતે સમજાવે છે કે જે પરિસ્થિતિ છે એને આપણે પ્રભુ આગળ રજૂ નથી કરવાની, પણ તમે જે ઈચ્છો છો, જેની તમે આશા રાખો છો, એ જ આપણે બોલવાનું છે મારા વાલા. મેં તમને જે વચન આપ્યા પ્રમાણે આપણે બીજું એક વચન જોઈએ. જો પ્રભુ આપણને બહુ જ સુંદર સુંદર વચન કહે છે, અને જે મુખ્ય વાત કહે છે એ આ છે. જો માથીનો 16મો અધ્યાય અને એની 8મી કડી શું કહે છે? જો તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી, તેથી તેમણે તેમને કહ્યું, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તેની અંદરો અંદર ચર્ચા શા માટે કરો છો? ગઈકાલે આપણે આના વિશે વાત કરી હતી. અલ્પ વિશ્વાસીઓ કે છે, ત્યારે આપણે રોટી, કપડા, મકાન વિશે વાત કરતા હોય ત્યારે પ્રભુ અલ્પ વિશ્વાસી કહે છે આપણે બધાને. કારણ કે આપણે જ્યારે ફરી દુનિયાવી બાબતોને લઈને પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે પ્રભુને એ પસંદ નથી. અને જો એ સમજવું હોય તો એના માટે એક બીજું પણ વચન આપણે માથીનો 14મો અધ્યાય અને એની 31મી કડી જો શું કહે છે? ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો. આ કોના વિશે વાત કરે છે ખબર છે? જ્યારે ઈસુ પાણી પર ચાલતા હતા ત્યારે પિતરે કહ્યું કે પ્રભુ, હું પણ પાણી પર ચાલી શકું? તો કે હા, તું આવ. ઓકે. અને પછી જ્યારે પિતર ચાલે છે, જ્યારે ઈસુની સામે એની નજર હોય છે ત્યાં સુધી એ પાણી ઉપર ચાલી રહે છે. પણ જ્યારે એણે જોયું આજુબાજુ પર પેલું પવન ફૂંકાતો હોય છે, અને પછી મોજા પણ ઉછળી રહ્યા છે, ત્યારે જેવી એની નજર હટી, ઓકે, તરત જ શું થયું? એ ગભરાઈ ગયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. અને પછી શું કહ્યું? પ્રભુ, મને બચાવો. અને ત્યારે જે આપણે જે સમજવાની વાત એ છે, ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પ વિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો? આપણને ખબર છે વાલાઓ, ઘણી બાબતો સાથે આપણને વિશ્વાસ નથી, અવિશ્વાસ છે મારા વાલાઓ. અને આજે આપણને એક નાની ટકોર કરે છે પ્રભુ ઈસુ કે મારા દીકરા અને દીકરી, તું અવિશ્વાસ કેમ કરે છે? તું મારી પર વિશ્વાસ રાખ ને.
તું દુઃખી ના થઈશ ને, તું ચિંતા ના કરીશ, તું શંકા ના લાવીશ. હું છું ને, હું તારો સાચો પ્રભુ છું. હું જીવંત પ્રભુ તારી સાથે ને પાસે છું. આ પરિસ્થિતિમાં તારે ફક્ત મજબૂત થવાનું છે. તારો જે કંઈ વિશ્વાસ છે ને એને તું મક્કમતાથી દોસ્ત તું ઊભો રહે યા ઊભી રહે. ચિંતા ના કરીશ. હું ચોક્કસ તને સાચો આનંદ આપનાર છું. હું તારા જીવનમાં વૈભવ આપનાર છું. જે કંઈ બીમારી પણ હશે ને એ બીમારીમાંથી પણ હું તને સદા સદા માટે બહાર કાઢી નાખીશ. તું ચિંતા ના કરીશ. એક નાની ટકોર કરે છે પ્રભુ આપણને, ઓ અલ્પ વિશ્વાસી, તું અવિશ્વાસ કેમ કરે છે? કારણ કે અહીંયા જો વચન શું છે કે કે પિતરે મોજા જે જોયા ને ત્યારે એ ગભરાઈ ગયો. જેવો ગભરાયો એવો એ પાણીમાં ડૂબવા લાગ્યો. જ્યાં સુધી ઈસુની સામે એની નજર હતી ને ત્યાં સુધી એ વિશ્વાસમાં હતો, અને ત્યાં સુધી એની જે ઈચ્છા હતી પાણી પર ચાલવાની એ ચાલી રહ્યો હતો. આજે આપણે વિચારવાની જરૂર છે મારા વાલો, કે મારી સાથે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે મારી સાથે. અને જો આવું કંઈક મારા જીવનમાં ચાલતું હોય તો આજે સભાન થવાની જરૂર છે મારા વાલો. ખાલી સભાન થવાની જરૂર છે. પોતાની જાતે દોષી નહીં માનતા. હા, ભલે જે થઈ ગયું એ થઈ ગયું. પ્રભુ ક્યારેય તમને એ રીતે નથી જોતા મારા વાલો. એ દુનિયા જુએ. જો તારી સાથે શું થયું, જો તું તો કેવો હતો, કેવી છું, આવું બધી વાતો કરે લોકો. પ્રભુ ક્યારે એ રીતે નથી વાત કરતા. પ્રભુ આપણને એ રીતે નથી જોતા મારા વાલો. એટલે દુનિયાની ચિંતા છોડી દેજો. દુનિયાના લોકો શું કહે છે, શું વિચારે છે, એ મારે નથી જોવાનો. મારો પ્રભુ મારી સાથે છે ને, મારો પ્રભુ મને પ્રેમ કરે છે ને, બસ મારે આ જ જોવાનું છે. આપણે ઘણા લોકો મને કહે છે કે દુનિયાના લોકો પર આપણે એમને મોડું તો થોડું બાંધી શકીએ. એમને બોલવા દો ને, એમને કરવા દો ને જે કરતા હોય. પણ મને પ્રભુએ સાચી સમજ આપી છે, સાચું જ્ઞાન આપ્યું છે. એટલે મારે પ્રભુની સાથે જોડાયેલા રહેવું છે. બસ હું ને મારો પ્રભુ. જ્યારે આ પ્રકારે આપણે જીવીએ છીએ ને ત્યારે પ્રભુ આપણા જીવનમાં બહુ જ મોટા મોટા ચમત્કારો કરે છે. વાલાઓ, પોતાની જાતને ધન્ય માનજો અને પ્રભુના પ્રેમ ઉપર ગર્વ કરજો મારા વાલાઓ. પ્રભુના પ્રેમ ઉપર ગર્વ કરતા રહેજો મારા વાલાઓ. આવો બીજું એક વચન જોઈએ, માર્કનો 5મો અધ્યાય અને એની 36મી કડી જોઈએ. ચલો, માર્કનો 5મો અધ્યાયની 36મી કડી જો શું કહે છે. ઈસુએ તેની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહીં, પણ ભજન સ્થાનના અધિકારીને કહ્યું, ગભરાઈશ નહીં, ફક્ત વિશ્વાસ રાખ. જો તમને આ પ્રસંગ પર જો ખબર હોય તો એ જે અધિકારી હતો એની દીકરી બીમાર હતી અને એની ઈચ્છા હતી કે ઈસુ એમના ઘરે આવે અને એની દીકરીને સાજી કરે. એક પ્રસંગ એ સમયે કંઈક બને છે. એક સ્ત્રી આવે છે જેને વર્ષો સુધી રક્તસ્રાવ હતો. એ આખો પ્રસંગ છે. જો તમારે વાંચવું હોય તો તમે માથીનો 5મો અધ્યાય એની 21મી કડીથી તમે વાંચશો તો તમને આખો પ્રસંગ ખબર પડશે. મારે તમને જે ધ્યાન કેન્દ્રિત કરાવવું છું એ આ છે કે જ્યારે ઈસુ પાસે આવે છે એક અધિકારી છે અને એ જ સમયે પેલા નોકરો પણ એમના આવે છે ને કહે છે કે હવે ઈસુને આપણે તકલીફ નહીં આપતા, એમને આપણા ઘરે નહીં બોલાવતા. કેમ? કારણ કે તમારી દીકરી ઓકે એ મરણ પામી છે, હવે કશું રહ્યું નથી. હલો, જીવનમાં ઘણી એવી બાબતો આપણે બને છે જે આપણે લાગે છે કે હવે બધું પતી ગયું, હવે કશું જ નથી રહ્યું, કશું જ નથી રહ્યું. લોકોએ તો કહી દીધું છે, ડોક્ટરે પણ જવાબ આપી દીધો છે. ડોક્ટર કહે છે હવે તમે લઈ જાઓ, જેટલા દિવસ રહે એટલું સારું. એવી પરિસ્થિતિ આપણે જોઈ છે કે જ્યાં લાગે છે કે હવે એનો કોઈ જવાબ જ નથી. ત્યારે
પ્રભુ ઈસુ શું કહે છે એ મારે તમને કહેવું છે મારા વાલો. પ્રભુ શું કહે છે? ઈસુએ તેની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહીં. કોની વાત પર? પેલા નોકરો આવેલા અને કહ્યું છે કે તમારી દીકરી તો મરી ગઈ. પણ ભજન સ્થાનના અધિકારીએ કહ્યું, જેની દીકરી હતી, જેને એ સમાચાર મળ્યો કે એની દીકરી તો હવે મરી ગઈ છે, ત્યાં એ પેલા અધિકારીને ઈસુ શું કહે છે? ગભરાઈશ નહીં, ફક્ત વિશ્વાસ રાખ. ગભરાઈશ નહીં, વિશ્વાસ રાખ. મારા વાલાઓ, આજે તમારા જીવનમાં કોઈ પણ બાબત લઈને થોડો ગભરાટ હોય, થોડી શંકા હોય, થોડો ડર હોય, પ્રભુ આપણને તમને આ કહે છે, મારા દીકરા, મારી દીકરી, ગભરાઈશ નહીં, તો ફક્ત વિશ્વાસ રાખ, વિશ્વાસ રાખ. અને પછી આગળનો એક સુંદર પ્રસંગ છે જ્યાં ઈસુ પછી જાય છે અને પછી ત્યાં એ ઓરડીમાં જાય છે. એ બધા લોકોને બહાર કાઢી મૂકે છે, કારણ કે આપણને ખબર છે જ્યાં કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે કેટલા બધા લોકો આવીને ત્યાં રડતા હોય ને કે અને એના વિશે વાતો કરતા હોય, પણ એ બધાને બહાર કાઢી મૂકે છે. અને શું કહે છે? ઈસુ ત્યાં જાય છે, ઓરડીમાં જાય છે અને ઈસુ એ દીકરીનો હાથ પકડીને એને કહે છે, તલીથા કુમ, એટલે શું કહે છે? છોકરી, હું તને કહું છું, ઉઠ. અને એ દીકરી ઉઠે છે. પ્રસંગ જે આપણે વર્ષો સુધી જાણ્યો પણ છે, પણ કદાચ એનો ગૂઢાર્થ આપણે નહીં સમજ્યા મારા વાલો. આજે ઈશ્વર તમને એનો અર્થ સમજાવે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ પણ હોય, છતાં પણ પ્રભુ એક જ બાબત કહે છે, મારા દીકરા, મારી દીકરી, જસ્ટ વિશ્વાસ રાખ, ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં. ઘણા પ્રસંગો મેં તમને તમારી આગળ પણ રજૂ કર્યા છે. સમય આવશે ત્યારે હું ઘણા બધા રજૂ પણ કરીશ. એક છેલ્લા ઉદાહરણ દ્વારા મારે તમને આ પૂરું કરવું છું આજનું, કે થોડા સમય પહેલાં મેં એક નોર્થ ઇસ્ટના બેનનો એક પ્રસંગ તમને કહ્યો હતો. એમની સાક્ષી કહી હતી કે ડૉક્ટરે તો કહ્યું હતું એમના ફેફસામાં કેન્સર હતું અને ડૉક્ટરે કહ્યું છે હવે કશું ના થાય, તમે લઈ જાઓ. અને એ જ સમયે મને ફોન આવેલો અને એ હોસ્પિટલમાં જઈને મળ્યો અને એ બહેને કહ્યું કે મને સેક્રામેન્ટ લેવું છે. અને બીજા દિવસે હું ગયો હતો અને એ લીધા પછી મેં પ્રાર્થના પણ કરી અને પછી એમણે જે વિશ્વાસ કર્યો અને વિશ્વાસના લીધે થોડા દિવસોમાં એ પાછા ઘરે આવી ગયા. આજે એ બેન કેન્સરથી મુક્ત થઈ ગયા છે. એ હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, બધા સાથે વાતો કરે છે, બહુ સુંદર રીતે જીવન જીવે છે. એમણે શું કર્યું? એટલી વિપરીત પરિસ્થિતિમાં ફક્ત વિશ્વાસ કર્યો, બસ વિશ્વાસ કર્યો, બીજું કશું નહીં કર્યું. એ જ વિશ્વાસ આજે પણ પ્રભુ આપણી પાસે ઈચ્છે છે, એ રાખીએ અને પ્રભુને આપણે આજીજી કરીએ કે પ્રભુ મને હિંમત આપો, મને બળ આપો, જેથી હું હંમેશા તમારામય જીવન જીવી શકું, તમારામાં પૂરેપૂરો વિશ્વાસ રાખી શકું. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 14મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું મારા શબ્દનો ઉપયોગ લોકોને આશીર્વાદ આપવા માટે કરું છું. હું મારા કુટુંબ, મિત્રો અને પ્રિયજનોની તરફેણ અને વિજય બોલું છું. હું તેમને કહું છું, હું તમને પ્રેમ કરું છું. તમે અદ્ભુત છો, તમે પ્રભાવશાળી છો, તમે સુંદર છો, તમે જીવનમાં મહાન કાર્યો કરી રહ્યા છો, તમે રાષ્ટ્રો માટે આશીર્વાદ બની ધન્ય થયા છો. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારામાં પ્રભુનું અવિનાશી જીવન છે, તેથી હું દૈવી સ્વાસ્થ્ય અને જીવનમાં જીવું છું, શક્તિમાં જીવું છું. હું બીમાર પડતો નથી, કારણ કે મારી પાસે પ્રભુનું જીવન અને સ્વભાવ છે. મહાન મારામાં વસે છે. હું એક રાજા તરીકે ઊભો છું અને હું વિજય રીતે જીવનમાં શાસન કરું છું. ઈશ્વરનો મહિમા. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું,
હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, હવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, la kara mashikiri de shidi bishibiri bikila rara sharaba shabara bakara kara mashikiri raba shabara bare de shada de shidi bishibiri bishabara bashabara bashabara bikiri kiri 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 shidi la haraba shabara bakara rara sharaba shibiri bishibiri bishibiri bakara bashiki la rara shabara bashabara bashabara bashikiri de shidi bishibiri bikiri bishibiri Hallelujah, rara sharaba shibiri bishikiri de kiri 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 sharaba bashabara bashibiri bishabara kiri kiri chede la hara basha barabar basha barabashi bichi 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 kiri de chede la hara basha barabasha barabashi bichi bichi kiri kiri chede de hara basha barabashi be hallelujah rabasha barabasha barabashi bichi bichi de kiri 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 chede be hola la maha khara baha kiri de here beshe barabaha kiri de shire bisha la hara masha bare bichi birabasha bare bichi birabasha barabashi ki Hallelujah, Rabashaba, Barabashakiri, Shiri, Bishibiri, Bishibiri, Bishara, Rabashaba, Rabashaba, Rabashibiri, Bishibiri, 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 Bishiri, Hallelujah, Lamahakarama, Shibiri, Vitara, Bashari, Shiri, Shiri, Bishaba, Rabashibi, Rabashaba, 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 Rabashabari, Bishibiri, 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 Hallelujah, Lamahakarama, Shiri, Sirite, Hari, Bishibira, Mahateri, Turushibi, Rabatari, Ola Harabahari, Kiremishi, Bitara, Maharo.
bashibiri bishabara makiri ola la la li la la bashabala bala bala karare hallelujah 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 Hallelujah, 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 hallelujah. Ola bara ba she de de she de be she kiri ba shabara ba shabara ba shibiri be shibiri be shibira kara kara mashte rima hataro she de be shabara kara ba shabara be kiri she de be shibiri be shabara ba shiki rahara ba shabara ba she de de kiri she de be shabara ba kiri hallelujah ba shabara ba she de kiri she de be shabara ba hallelujah. Thank you, just praise you, praise you, praise you, just thank you, just hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. પિતા પરમેશ્વરનો જય હો, પિતા પરમેશ્વરનો જય હો, ખ્રિસ્ત ઈશુનો જય હો, ખ્રિસ્ત ઈશ્વરનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો, પવિત્ર ઐક્યનો જય હો, ઈસુની જય. ઈશ્વરની જય.